સેવ ખાવી પણ નહીં પડી ઝાડુ મશીન બનાવી દેખી ઝાડુ નહીં વાહ હાર હેઠ કશો તમને લઈને આવું મશીન તો મોટું ચોકથી મારી ઓછી વાને લપ ચાલી હે પણ કોઈ કરવું પડશે ને કાંઈ ઘરમાં નહીં પીવા દે હા મશીનનો ઓર્ડર કરવા દેતા જોકે હવે સેવો ખાવી કીધું કે આપણું જાણું મશીન પડી બના ખા પણ કે ના મોટું જ મશીન લેવું હવે જવું પડશે ગામમાં ગોતવા મોટું મશીન ન કા લોહી પી જા આખો લોહી પી જઈએ આ સીઝન છે ને આના સેવોની હોય સીઝન સેવો ખરેખર હું થયું તે સેવોનું તે પેલું જાણું મશીન પડી નહીં બનાવતી નહીં કે મોટું લેતા હો તમે એટલે એવું હોય એટલે ખરેખર સેમ ટુ સેમ મારે આવું થયું યાર તમારે એવું થયું મારે ડોશી કે મારે કે મોટું મશીન લેતા હોય એમાં સેવો પાડ્યો એમ કે મારે જેના ના જ પાડે હું મોટું લેવા છે ગામમાં કોઈ હોય ને તો લઈને આવું ઘેર એ હું એ જ કરું તાર મશીન મોટું કને હશે તમને ખબર જ હોય ના પણ ગામમાં જાઉં વોટર મારી એવું થાય હા એવું જ કરીએ આપણે બધા ફરીએ ગમે ત્યાંથી વર્કર લાવીએ પ્લીઝ સેવો ખાંગા રહ્યા નહીં ભાઈ એ તો ખાતા ખા પણ આપણે ક્યારે હોજે નહીં રોટલા ખાવા જ નહીં યાર ના વાત સાચી લાડો હા હેડો કે હું આવું ને હજુ આવ્યો નહીં આમાંથી ફોન કર્યો તો ફોન ના ઉપાડે હજુ એક ફોન કર્યો તે ઉપાડે ના પણ હવે જો બીજો કર્યો ને બીજો ના ઉપાડે ને તો રોટલા કરીને ખાઈ જવું કોઈની વાટ જ નહીં જોઈને આપણે યાર શીખર સોણ ભરવા બેસી રહ્યું હલો હલો અલે યાર ભલા મોણા ઓની પહેલા એક રિંગ વગાડી આયરી અડધી રિંગ વાજી તોય ફોન ચમ નહીં ઉપાડતા તમે યાર હા શું કરો હો શેવો બનાવો એરો ધંધો ચાંદનો ચાલુ કર્યો વળી ધંધો નહીં ઘર ઘરમાં જ કરો એમ ને બરોબર મશીન ચાનલા પડી તું સારું કશો વાતો નહીં પણ હવે રોટલા કરાવડાયા ચાણા આવો યાર તમે તો કલાકમાં તો યાર પેલું શાક બનાવી દીધું ઠરી જા અને રોટલા બાચી વધુ નહીં ઠંડુ ખાઈ લ્યો હા તો તમને વધુ ના જ મને તો શું હતો હા તો તમે આવો એટલે રોટલા કરાવડાવીએ શાક તો ઠરી જતું તને એ તો ગરમ કરી દેવો Yeah. હા અને ફોન ચાલુ હે બોલો હા એ તો મારા માસાઈનો ફોન ચાલુ હતો હા બરાબર વાકણ એરા આબાન કહેતા હતા કેટલા ટાઈમથી કંઈક મહેમાન ગતિ આબુ હ પણ હવે આજ નવરા થયા બરાબર તે આજ આવી એમાંય પાછું નવરા થયા અને બીજું કલાકનું કોમ આવી ગયું સારું કશો વાતો નહીં હું કહું હા કહું સેવન મશીન આવી જોઈએ યાર મશીન મારો તો હે યાર મોટું નહીં આપણે તો મશીન હે યાર નહીં એમ ના અરે યાર આ તો ખરેખર ગફુરજીને બે હરિયે ચડ્યા હોય યાર સેવાનું મશીન ગોતીએ યાર તે પાટણમાં સેવો ઘણી વેચાતી મળી લેવી હોય તો જઈએ ના ના એવું નહીં આપણે હાથે બનાવી ખાવી ચમ હાથે બનાવીને ખાવે એટલે યાર હું આવીને મારી ડોસી ચાલી હે કે યાર કે ડોહા ગમે તે કર મન કે મશીન લેતો આવજે આજ કે મારે સેવ ખાવી મૂકું પણ જાણું મશીન પડ્યું છે ઘરમાં એટલે કે ના જોર આવે છે જોર આવે છે આમ ફરતા એટલે મોટા મશીનમાં હાથ પડી જાય ને એટલા મશીન તો મેં તમને હાલ ના કીધું મારા માસાનો ફોન ચાલુ તો બરોબર બરાબર એમાં હવે એરા એમ કહે કે મારે કલાક જેવું થા ચમ કે એરા સેવો જ પાડતા હતા સેવો પાડતા રહ્યા એમ ઓ હા લે મશીન હા તો ફોન કરીને મંગાઈ દો ને હોય એમ ના મંગાવે ને યાર ચમ હા આવડું મોટું મશીન લાવી બરાબર કોઈ હાથમાં તો પકડીને લાવી ના હાથમાં તો ના ફાવે એના માટે સ્પેશિયલ રિક્ષા કરીને આવી તાણ અને બોલો તમે ભાડું આલશો હાલ દે હવે અડધું ચાલો ને અડધું બે અમે હાલ દે હવે મઉ વળી હા તો બોલાઈએ એમ બોલાય તો ફાઇનલ ને ફાઇનલ વળી યાર અને એને પછી રાજી કરવા પડી આ લઈને મને આવે એટલે યાર ના કર દે હો રાજી ચંગ કે એરા મારી શરમો તમારી જોડે માગી કી ના અમે હાલશો તો હું કરું હાલ જ ફોન કરો
એ લાજો લાજો હિંગ જાય હિંગ જાય હે? ઓવા. બહુ ટ્રાફિક લાગે નહીં કોઈ ના ના ગરાકી બહુ હશે સેવો પાડતા હતા એટલે હાથ લોટ વાળા હશે. હા તેમાં નહીં ઉપાડતા હોય હલો હેડેક નહીં સેવો પાડો તો હું કહું તમે આવો ને એટલે રિક્ષામાં મશીન લેતા આવજો ને સેવો પાડવાનું સેવો પાડવાનું અલે યાર તમે પાડો એ યાર આવન કેવો હોય એવું હે હલો આશી રે ભલા મને યાર મસ્તી ચમ કરો આવે તાણ યાર તાણી હું કહું હોય અમાર ગોબરાજી ને અને પેલા કપૂરજી રે ને ઈઓને સેવો પાડવાની તે તમારે જે મશીન હે ને એરું લેતા આવજો આવો એટલે હો હા એ હારો અને ચમ બધા હાડી બાડી મજામાં હે ને એટલે મારશે યાર એ હારું ભૂલી ગયો યાર આટો સમજી દીધો યાર એટલે લોસા મારો તમે તો હારું કરી કપાઈ ગયો યાર હારી ના થઈ માસે એટલે તમે ભલા મને ઊંચી જાવ યાર યાર માહો ક્યાં હતો ગપુરજી હા. બેહો ગોબરાજી યાર તમે તો ઠેઠી યાર મગજ વના રે યાર એને બોલતા જ નહીં હારું મજાક તો મોણા મગજ જ જેવો. નહીં યાર તમારે આ પેલો બાટલો છે ઠંડો પાણી નો હાલજો હા હું બાટલાનું પાણી નહીં પીતો લોટાનું માટલીનું પાણી આલો ઠંડુ હા ફ્રીજમાં એટલા ફ્રીજનું પાણી નહીં પીતો આ હાલ બેહો તારે હાલ લઈ મોડા મંગાવો લોટો લેતા આવજો માર છોકરો ચો હોય છે હોય અંદર થી ખાલી લોટું લેતા આવો લોટામાં કાઢી ના લે ના બસ ના હા, માટલીનું લોટાનું પાણી પાણી. પીવું યાર હારું હળ પછી બીજો તારે હે? બીજું કહો કેવું હોય બે હેડી જાય હેડ જાય છે ચોકન શાંતિ એમ એમ કહો કે તને યાર હેડી જાય શું હેડી જાય યાર આમાં તકલીફ ના પડી ને આમ. ના આપણે તો યાર હું તકલીફ પડે આપણે બીજાને તકલીફ પાલતા હોય ને આપણે શું તકલીફ પડે અને હું કહું હા કેટલા આવી રિક્ષા રિસ્કા આ તમે હેરતા હોવા આ રિક્ષા કેટલા ઈ ચાલ હાલ આયો હા થોડું ચા પાણી નું પૂછવા દે આ હું તો યાર એ તો ઘેર જઈને અમારા હવે તો અમે ઘેર જઈને બધું ચા પાણી ને કરાવી દઈએ એમાં હું વળી રિસ્કામાં ઉતારીને ગામમાં જી અલ્યા પણ પણ ગામમાં બીજા પેસેન્જર હસી હા, ઈ ઉતારવા ઉતારવા જઈએ છીએ. પણ એ પણ રિક્ષા ના પેસેન્જર બધા ચેવડી બેઠા છે હોકડામાં ખુરચી ઉપર પેલી સીટ આવે ને એના ઉપર એ નહીં કેતો બધા હમાઈ દેતા બધા ઓરાન રિક્ષા એટલે તમે શું સમજો જેવી જેવી હે રે રિક્ષા તો રિક્ષા જોઈ મોટી હે. હતી. તાની યાર એમ તો રિક્ષા સીએનજી છે આમ ખુલ્લી સીટો વાળી હે પણ મારું કેવું એ હંચો પેસેન્જર ને બધું હમાઈ રહ્યું તું એમ કહું એ તો હું હાથમાં પકડી રહ્યો તો ને હું હાંચો અરે એ મૂર્ખા તારા જેવડો હંચો આવે હા મેમન છે પણ હા એ ભૂલી યાર ગયા આ તો યાર એ નહીં યાર શેરથી યાર જેલું હોય યાર હા, હોય. એમ નહીં નહીં આતું બોલતા પણ હંચો જો હોય યાર તમારે જેવડો હંચો આવે હું હાથમાં પકડી દો હે સેવો પાડવાનો તાણી મારા જેવડો હા તમે સંતો તો આવશે પેલા ભાડું આલો ભાડું તો હાલ દઈએ ભાઈ તરત હાલ દઈએ ભાડું રોકડું હોય હંચી કર સેવો પડે ને મારું એવું. ભાડું આલવાનું રિક્ષા ભાડું હંચાનું ભાડું તમારી મજૂરી ને બધું હાલવાનું છે યાર એવું હા? સેવો હા, પાડવાની લાવો ને તાન પૈસા સેવો પાડવાની આપણે પેલા પેલા સેવો પાડવાની છે અમારે એને પાડવાની એરા હાંચાની વાત કરી એમ ઓવા એમ કહો કે યાર ભલા મને એ તો મંગાયો તો તાન સેવન હંચો જ છે. હા. તમે કયો એ હંચો તો હંચો? લાયો ઈ યાર તો લાયો. એવું. તાન તમે પેલા પૈસા તો આલો પૈસા આલો ક્યાં જઈને હાલું હાલ હારે જ નહીં લાયો પૈસા તો ના ઘેર ચા પાવાનું બધું કરજો લાડો ઘેર તાપવાની કરી એ નાખી ડોશી યાર વાટ જોઈ ગયો પણ હંચો તો હા તો પાછી લાવીએ પેલા તાપવાની તો કરી નાખીએ હા એટલે કે આ સેવો પડાય ને
સેવો ચો પાડવાની વાજ પાડવાની તઈ કર વાય લાજી એમાં હું વળી હે ના હોય મજા પાડવાની ના આવે યાર તો હેડો તન સેવો પાડવાની ને તો હું હંચો બતાવું તમને બરોબર પેલા ચા પાણી કરીએ તેમ કે યાર તરલાજી યાર તમે પાણીનું તો પૂછતા નહીં કોઈ હે પણ બાટલો હાલ્યો તમે પણ એ નહીં પીતો યાર ફ્રીજનું મું આમ નહીં કરે જોજો યાર કેટલું ઠંડુ યાર માટલીનું મન પાવા આપણે યાર પીવું. હે અને યાર આ તો યાર ચીર એટલું મોણા હી યાર આહા. તમે યાર પકડી બોલો કે યાર ઉમર જિલ્લા જેવું બોલો યાર પતા તો તમે હેડજો ચા પાણી કરવા લઈ જાઓ હેડો હેડો યાર આ તો યાર વાન તો યાર કોઈ ખબર જ નહીં પડતી અને એને એકની રિક્ષામાં આવ્યા હતા તમે હેડજો એ હંચો લેતા ગઈ ને કે અમારા ગામના રિક્ષાવાળા છે ને હુઆ એ હાવ બાતલ જિલ્લા હે વેચી મારછી પાંચોદ હું લઈ લઉં એનો ને તમે તાર હા હવે એ સોગાન ખા ઘરમાં આલ દો નહીં જોતું હોય આ તો ખાવાનું બનાવવાનું ત્યારે ચિયો હંચો લઈ દેવાનું કહી હે આ તો ખાવાનું બનાવવાનું હોય વાત કરો હતી પણ અલે હાલ દેજો મેં તો કોઈ પાપડી પાપડી લાયા હી છોકરાને ખાવાની મેં દેજો કેરીઓ લાવો ખાવ હું લાયા ખાવાનું બનાવવાનું છે આ તો યાર બતાવો મેં હું ખાવાનું લાયા હો સેવો પાડવાનો હંચો આવડો હંચો લાયા હંચો આવડે તો મારે ડોશીને પડ્યો યાર આડું વસ્તુ લાવ હે હંચો હું સેવો પાડીને આવ્યો તમારો ફોન આન મનાથી સેવો પાડતો તો ધોવાય નહીં રે મૂકું માસે નીકળી જઈને ધોહો અલે આ તારી જિંદગીમાં ધૂળ પડી લે લે આવું લઈને આવી લે આવું ચપડું હા હંચો ઓટોમેટિક ઓનથી મોટો તો મારે ડોશી ના આવડો યાર તો એવું તને ધૂળ ખાવા મને બોલાયો હોય જા ભાડું પડાય ઓય પેલા કન સેવો પાડતો તો વાત કરો હતી એટલે અમને લાગે મોટો હંચો હશે એનો ઓય. અધૂરું મેલીને આવ્યો હો વાત કરો હો યા. મૂકું માસે નીકળ હું સેવો પાડી આવું ખાઈ બાપડે તાર કહું પડે કે હંચો નેનો હોય કે મોટો હોય વાત કરી ચોખવટ પાડતો નહીં તું એ એટલા માર મને કોઈ મોટો હંચો હ એટલે મારે મને એવું જ હતું કે મોટો હોય અને હવે બોલાય તો ભાડું આલીને જાજે કશું નહીં મળે લે નહીં આલી તો મારા ગાતા મરી જાય ખોટમ ખાલી હોય તો એક તો શરીરમાં કોઈ પૂંચી ખાવા હે નહીં કાળું હાલ દેજો તમે યાર. હું તો 1 રૂપિયા હાલવાનું નહીં આપણે શિવો પાડી નહીં કાલું નહીં હા હાલવું ખરા હા જોય હા. એક વાત કહું તમે બે વયા આવો એટલે જોય મોણે એરો હગો કહેવાય અને હગા આગળ તમારી આબરૂ જાહ કે બે જણાને બોલાવડાયો અને હું તો કહી દઈ કે સ્પેશિયલ ગોબરાજીએ ફોન કરાવડાયો તો હંચા માટે અને એમી કહેતા હતા કે ભાડું આપી અને હવે નહીં હાલતા એટલે જો મારો હગો ને દારૂડિયો છે એક નંબરનો દારૂડિયો હોય ને તો બરોબર એના ઘેર. એના ઘેર ને ગોમો ને બાર ગોમ જાય ને તોય તમને વગોવશે એરો અમે ચોખ્ખી વાત લે, છે યાર. ખરેખર હગો પડો અને કમરા બતાવો તો કહી દે બધાને કહી દે યાર લે આવડું હંચો ભાડું. હતું. આવડું તો બહુ તો હા. ફોનમાં મારે જાણો હંચો હોય એમ એટલે તો ભાડું આલ દે હગાનું ભીખરાય નહીં ઓવા એટલે આ હગો હોય ને ખરેખર આટલી ગળે તો પડ્યો ટાડો હોય આટલી ઘણા એટલે તું શું કરી લો તા આ મસાઈનો વાઘ જેવો ભાઈ નહીં ઉભો એનો લે હાલે હું ઉભો હોય ને તું આને હાથ અડાડે એમ લે એટલે મને ચોખવટ નથી કરી કે નેનો હંચો હક મોટો હ મારા પાન જે હતો ને એ તો હું મારા માસે ઓલા લઈને આવ્યો તો બરોબર એટલે તમે મહેમાન હો એટલે સુખ શાંતિ ઘેર ઉપર એટલે જો તમે. મહેમાનની રીતે નો અહીંયા કહેવાનો મતલબ એ તમે મારા મહેમાન તો હગા થો બરોબર મારા માસિયાના ભાઈ થો ઓવા. એટલે હું કોઈ મર્યાદામાં રહું બરોબર હું કહું આ તો મારા માસિયાનો ફોન આવ્યો ને હું સેવા કરતો તો કેવું કરવા માસિયા મૂકું સેવા વણું એટલે કે મારે વણવાની મારે હગા તમારે હા, હગાયા, એમાં કેવું ખબર હે? મારા માસિયાનો હાથ કેવો હોય ખબર હે? એટલે? એનો હાથ જેના ઉપર પડે ને એનો ઉઠે નહીં ઉઠી જ જાય એમ એવો હાથ એટલે એવો. આખા ગામમાં કોઈ અવાજ નહીં કરતું મારા હમું કોઈ અવાજ કરે ને તો મને સુટ્ટી સડી સોરું વાત કરી એટલો સમજી લો તમે મર્દાન કે આખા ના ગામમાં કોઈ મને બતાવશો અવાજ નહીં કરતું હા એટલે હું કેવું સીધી કટુજી? વાત સાચી તાર સીધી માસી? રીતે ભાડું આલ દો અને વચ્ચે રવાના છો બે હાલો. મારા ઘેર લે મરે પગ ના મેલતા નીકળો તમે એ વચ્ચે. ભાડું લેવાનું લે લેવાનું તમે એટલે મહેમાન ના લઈ યાર ભાડું
હે તમાર બેન લુખવાડો 1 રૂપિયો લેવો નહીં માસી જતા હવે લઈ લો રહેવાનું. યાર. ના ના અમે બે લુખવાડો હી યાર પણ નહીં આપણે ચા પાણી ખાવા, રોટલા ખાઈ લેવા. ચોલા માર ઘેર બનાય. ભાડું આલવું હોય ચા પાણી ખાવા હેડો, બીજું શું થાય લડો. તમારે મેં યાર પાણી પાવાનું આગમન નહીં નું યાર ચા પાવો તમે હાડા ચા પાવે ઈયન ઘેર જિંદગીમાં વાત કહું ઈયન ઘેર ચા પીવો ને તાણે જ યાર આનું સમાધાન તાણ નકર નહીં થાય લો હાડો. એવું હું હંચો લઈ લઉં તો એથી બારોબાર નીકળી જાય ના ના લઈ લો હાડો. સેવ પાડીને ના પણ અમાર હંચો છે ને એનો હા આ મારી નાગેશ્વરી આ